તો મિત્રો મગફળી તો પછી એને તે અને અત્યારે તો હું અને પવન બે આવી જાય છીએ અને તો મન તો આઈકન ઉભો રાખે તો કોઈ સાયકલમાં અવાજ ચાલતો હોય તારા અવાજ એ દોકાનદાર બાકી હો અને Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Roll that echoes through the alleys tonight. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. તમે જોઈ શકો છો આપણો વિડીયો ઓન આથી જ બનાવશું તમે વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહે. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો એવી તો મને આશા છે. અને અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 9 અને 9 વાગ્યાનો તમે નજારો જોઈ શકશો. સૂરજ પણ ઉગી ગયો અને આજનો બ્લોગ આપણો મોડો સ્ટાર્ટ કર્યો હતો કેમ કે હું ત્યાં ગયા હતા. અને સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દીજો અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. લગભગ તો આજે તો આપણે લેવાનું છે વિડીયો બનાવવાનું સ્ટેન્ડ અને હું તમને બતાવીશ. લગભગ લેવાનું જ છે આપણે કાયદેસર. તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 11 અને આપણો અત્યારે જવાનું છે દાળબાટીમાં મમ્મીની સાસની બધું મગાવ્યું છે. ચાલો તો આપણે અર્જુનને કહેતી એની સાયકલ પડી હોય તો આપણે લઈને જઈએ, બીજું તો કોઈ નહીં હેડીને જઈએ. તો મિત્રો આપણે તો ફાઇનલી હતા તો આવી જતા અર્જુનને ગેટ પણ અર્જુનને તો નહીં પણ આપણે તો હેડીને જ દાળબાટી જવું પડશે. તો મિત્રો આપણે તો ફાઇનલી હતા તો આવી જતા દાળબાટી. દાળબાટીથી પહેલાં આપણે લઈ લઈએ જે વસ્તુ લેવાનું હતું એ. તો મિત્રો આપણે તો અત્યારે આ લઈ લીધી શાકભાજીની આપણે જઈએ છીએ તો ઘેર. તો મિત્રો આપણે તો ફાઇનલી આવી જઈએ છીએ ઘેર એટલે મમ્મી લાવી દીધી. તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 12 અને આપણે તો જમવા બેસી ગયા છીએ. આ તો જમવામાં કશીક દાળ બનાવીએ અને બાજરી રોટલા છાશ. તો મિત્રો આપણે તો ફાઇનલી તો જમી લીધી. આમાં ખબર નહીં શું કરવાનું, કરશું જે કરવાનું છે. તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 2 અને આમાં આપણે લેવા જઈએ છીએ વિડીયો બનાવવાનું સ્ટેન્ડ. તો મિત્રો આપણે તો ફાઇનલી હતા તો આવી જઈએ છીએ પણ આ મગફળી વેન. તો મિત્રો મગફળી તો કથિક વેને તે અને અત્યારે તો હું અને પવન બે આવી જાય છીએ કન હું તો મન તો આઈકન ઉભો રાખે છે કોઈની સાયકલમાં અવાજ ચાલતો હોય ને તાનો અવાજ નહીં એ દોકાનદાર બાથી જ હો અને લગભગ મહારાજના ગલ્લો જઈને અવા પૂરા આવશે. બીજું તો કોઈ નહીં. હતા તો ફાઇનલી લગભગ 3 વાગી જ જાય લગભગ કમ્પ્લેટ અને આમાં આપણે થોડી વાર પછી સ્ટેન્ડ લઈ લેવાનું. તો મિત્રો અત્યારે તો ફાઇનલી તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે લઈ લીધી હોય વિડીયો બનાવવાનું સ્ટેન્ડ. આ તમે જોઈ શકો છો. આમાં આપણો વિડીયો ઓન આથી જ બનાવશું તમે વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહે. તો મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે તો આવી ગયા છીએ. સ્ટેન્ડ તમને કેવું લાગે એ પણ જરૂરથી જણાવજો. તો આપણે ફાઇનલી અત્યારે તો આવી ગયા છીએ. બીજું તો ફાઇનલી આપણે સ્ટેન્ડ લઈ લઈએ. મારી ઈચ્છા હતી સ્ટેન્ડ ત્યાંથી આપણે ફાઇનલી લઈ લીધું સ્ટેન્ડ. તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી ગયા છે 5 અને આપણે બેસીએ ચા પીવા તો ચા તો પીવો પડે. મિત્રો આપણે તો ફાઇનલી અત્યારે ચા પી લીધી અને અમુક પહેલાં નહીં ફ્રેશ થઈ જઈએ અને પછી આપણો બ્લોગ બનાવીએ. તો મિત્રો અત્યારે તો આપણે નહીં ફ્રેશ થઈ ગયા અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 5:30 અને અત્યારે તો 5 પડી ગયો અને મારા પપ્પા આવી જશે. હું તમને બતાવું મારા પપ્પા એ ખેતરમાં જતા એટલે બતાવું તમને. કોની વાર જતા એટલે આજે આખા બ્લોગમાં નહોતા દેખાને. મિત્રો આ તમે જોઈ શકો છો મારા પપ્પા અને મારી મમ્મી. બીજું
બીજું તો હું કોમ ધંધો ખાલી બેસવાનું કોમ હતું પણ પૂરું કરી નાખ્યું એટલે હું તો મિત્રો આપણે તો અમારો કોમમાં જતા અને પાછા પણ આવી ગયા અને અત્યારે તો ફાઇનલી વાગી ગયા 6:30 અને આપણે તો કોમમાં જતા તે પાછા પણ આવી ગયા અને આપણે ઘેર પૂજા પાઠ કરી દીધી હું તમને બતાવું પૂજા પાઠ કરીએ નહીં મિત્રો આપણે તો કરીએ પૂજા પાઠ અમુક જે કરવાનું હોય ખબર નહીં શું કરવાનું પણ કરશું જે કરવાનું પછી જમવાનું બને તે જમી લઈશું તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી ગયા 8 ને આપણો આજ તો જમી બેસી ગયા છે જમવામાં તો ડેટોનું શાક ને બાજરીની રોટલા તો જય માતાજી મિત્રો આપણે તો ફાઇનલી જમી લીધી અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 9 અને અત્યારે તો બહુ જંતાળું થઈ ગયું અને આજના બ્લોગનું આપણે એન્ડ કરીએ છીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને ગુડ મોર્નિંગ જય માતાજી